ના રે જો ઊંઘે અત્યારે સોડા પીધી હતી ઉટકાર આવી ના માટે કેમ પેટ હલવું થઈ જાય પીધું ના ઉટકાર જ નહીં આવ્યો સોડા છે કે શું છે ખબર નહીં કોલ્ડ ડ્રિંક પીવડાવી દીધી राजा के लिए पानी लाया जाए टीडिंग टीडिंग ના ભાઈ ના આપે છે हाँ છે રાજા હેલો ગાઈઝ જય શ્રી રામ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે સવારના 11 વાગ્યા છે આજે ના દોડવા ગયો છું અને ના અત્યારે ઓટ્સ મિલ્ક બનાવી છે આજે ફ્રી ડે છે તો પૌવા અને ચા પીવું અને અત્યારે અમે બપોરે 1 વાગે જઈએ છીએ એ કઈ જગ્યાએ જઈએ છીએ એ તમને થોડીક વારમાં કહું કેમ કે અત્યારે રિયા ઊંઘી હતી એટલે હવે ઉઠી છે અને નહોતું સારું એટલે થોડું ગળું ને એવું અત્યારે તો ખરાબ છે એટલે હમણાં થોડીક વાર ટાઈમ બહાર આવશે પછી કહું તમને કઈ જગ્યાએ જઈએ છીએ ના થાય ભેગું રિયા તારાથી ગલી કરે છે ટાઈમ જો તો 12:15 છે આપણે હજુ 1 વાગે જવાનું છે 1 વાગે નહીં 12:30 નીકળવાનું છે કોણે નક્કી કર્યું આપણો મને તો નહીં કીધું તો જો હેડ ફોન અત્યારે આવ્યો, કહું છું. જો ફોન આવ્યો. અલ્યા તારી ગર્લફ્રેન્ડો નહીં પત્તી પણ આપણે કઈ જગ્યાએ જવાનું રિયા શું કે છે તોરાજી હા તો રિયાના પિયરે જવાનું અને મારા સાસરે એટલે હું રિયા નથી શું 3 જણ જઈએ છે શું ના થાય હેડ ના હવે એમાં હરખું ના થઈ ગયો તો થયું હરખું તને હવે હા હરખું થયું બસ તો પછી રહેવા દે ને દવા લીધી ને એટલે હજુ હું કહું એમને ના કરે નક્કી હેડ ને ભાઈ હવે એને બિચારા છોડ હવે કોઈ છોડ ને લે તું અલ્યા પણ બેગ ભરવાની છે આમ ટાઈમ તો જો ખાવા બેસવાનું છે 1 વાગે નીકળવાનું છે હજુ જમવાનું બાકી છે અને 12:15 થઈ બધા એટલે પણ હું શું કરું યાર ના પાડે તો યાર પડી હતી કા રાતે મત તો હાલે પણ પૂછી લઉં અત્યારે તો શું છે અત્યારે અને સાવડી જેમ ફરું છું બધું કાઢ હવે મોથામાંથી અલ્યા હા નહીં અત્યારે જમવામાં છે રોટી કોબીજનું શાક અને ચટણી રિયા વેફર ખાશે ભલે નહીં સારું અને સલાડ અને ચટણી રિયા બનાવી મસ્ત લાગે શું શું નાખ્યું કોથમીર લસણ મગફળી મરચા પછી બધા બીજો મસાલો મીઠું સંચળ ને એવું બધું કોઈ જોતી હોય તો કહેજો ઓર્ડર કરી દે બનાવી દેશે નો અત્યારે જેઠાલાલ જોતો જોતો ખાઈ લઈશું નો ઓર્ડર અને 12:30 વાગે 1 વાગે નીકળવાનું છે નો ઓર્ડર એક્સેપ્ટેડ આમાં અડધો સામાન તો કાલે જ નીચે લાવી દીધો રાત્રે અને બીજો થોડો ઘણો જે લાવવાનો હતો એ અત્યારે લાઈન મૂકે હજુ ખાલી તીથુનો બાકી છે લાવવાનો એ લાવી રહ્યો છે એ લાવી દે પછી હવે નીકળશું અત્યારે 1:15 થયો છે 1 વાગે નીકળવાનો ટાઈમ હતો હજુ ડીઝલ ભરાઈશું અવાજ ચેક કરાવીશું પછી નીકળશું એટલે 1:30 તો વાગી જ જવાનો નીકળતે એવું લાગી રહ્યું યાર ઉપર નીચે કરે કેમ ના હું 1 વાગ્યાનો તૈયાર છું ગાઈસ તો અમે લોકો અત્યારે નીકળી ગયા છે અને એક્ઝેક્ટ 1:30 વાગ્યો છે અને બધાની બેસવાની પોઝિશન ચેન્જ થઈ ગઈ ખાલી આ બેની હું તો અહીંયા છું તીથું આગળ આવી ગયો ને રિયા પાસે જતી રહે ચંગે એવો ઊંઘ છે અને કંટ્રોલ ગીતો વગાડવાનો એને લીધો હોય કેમ હું વગાડે અડધો કલાક માટે પણ ઊંઘી જશે જામુન શોટ પીવો હોય તો ભાઈ હા ભાઈ અમે ઘરેથી જામુન શોટ લઈને જ નીકળ્યા હતા કે અહીંયા રસ્તામાં પીશું પણ અત્યારે 4 વાગવા આવ્યા રિયા તો ઊંઘ જ છે તો અમે બે પી લઈએ એને ઊંઘવા દઈએ અને જામુન શોટ પાછળ પડી દીધું રિયાન બાજુ અને અમે લોકો ગ્લાસે ઘેરથી જ લઈને આવ્યા હતા પેકેટ જ લઈને આવ્યા છે ગાડીમાં પછી મૂકી રાખશું ઠંડો છે ઠંડો કમ્પ્લેટ ના રે જો ઊંઘે ડરે નહીં દીધું રિયાન પીવું ઉઠી જાય લે આ તો હા ઉઠી ગયા ગુડ મોર્નિંગ જોજે બોડી તુલાય હું કરું
માથાથી સપોર્ટ લેવો પડે છે. લાય અરે વાંધો નહીં, કાઢી દઉં. પીવો. લાય હું કાઢું બીજો બા જોવા પડશે. તો શું કરશો હવે? પી લે ને. રાતે પકડશો ને રાતે કાઢશો? પી લે. બોટલ લાય મને અલે પી લો. પી ન લે તું. શું કરશો લેવો? આને નાટક બહુ હોય. લાય બીજું હાર તાર કશું વાંધો નહીં. તું બહુ હવા સીધી ચલાવજે. સીધી જ છે ભાઈ. જોજે મારી ટર્ન આવે છે આ બાકી. હવે પી લે ને ગુંટો માર્યો. હવે માર દીધો મેં તો. બસ મારું આપી દીધો. હા. બત્યો શોર્ટ. તો બીજો ગ્લાસ છે પીવો. હા આજુ આખી બોટલ ભરેલી છે. પી પી અધબ ભરે આખી બોટલ ભરીને 3 જણ માટે. ચા પીવી છે ભાઈ? આ પાટને છટ્ટો કે ચા પીવી છે 4 વાગે. હા પીન તો ના. અને આના પૈકી ચા હોતી હશે શીખવા હમણાં. પેટમાં છે આવે બધું નાખવું જોઈશે આના અલે આ તો હવે બહાર નીકળ્યા છે તો ચા પીવાની ઈચ્છા થઈ જાય. એટલે આ પતે પછી હજુ તો પતે તો બહુ વાર લાગશે. હજુ તો રાજકોટ નહીં આવ્યું. ચોટીલા વટી ગયા અમે. કેટલા વાગ્યા? હા ચોટીલા વટી ગયા. 4 વાગો આયા. ચોટીલા વટી ગયા અમે. તો 4 વાગ્યા જો 3:50 થાય છે. તું ઊંઘી જાય ઘસ ઘસા નસકોરા બોલે એવી ઊંઘી જાય. એટલે જ તો ગાડી સ્પીડમાં જવા દીધી કઈ સ્પીડમાં નહીં જાય. ટ્રાફિક નડ્યો રહેશે વચ્ચે રસ્તામાં ખબર છે. તો કેમ ને આટલી વહેલા આપણે ચોટીલા વાટીએ એ તો વટી જવાય તો કઈ એમાં તો શું. તો સ્પીડમાં જ ચાલ્યો કે માંડની ચાલે હું પપ્પાને કહી દે હમ પપ્પાને કહી દઉં જો કયા પપ્પા બે આ કહી દેજે કશું વાંધો નહીં. ભાઈ હજુ 4:30 વાગવા આવ્યા છે અને અમે લોકો રાજકોટ વટી ગયા છે. રાજકોટ પહોંચી ના જાય નથી વટ્યા હો નહીં વટે. તને વધારે ખબર હોય ને પણ તને નહીં ખબર કશી. રાજકોટ અમે ક્રોસ કરવા જ આવ્યા હવે. અલે નહીં વટ્યા યોગી તો આ શું આવ્યું મને કહેતો જરા. લેટ મી સી શું સી રાજકોટ અડધું વટી જાય એવું કહેવાય. નહીં વટ્યા લ્યા અરે હાલે આ માન મારું આ પેલું કાકા. સરી છોડ સર્વિસ રોડ નહીં આ ગ્રીન રેલ ચોકડી થી આપણે આગળ આ બાજુ આવીએ એટલે મને નહીં ખબર. વાડવા રોડ આવે કયો રોડ આવે એ તને ખબર તું રહું છું અહીંયા. અલે આ મને નામ ભૂલાઈ ગયું આ જો કોકવાર લઈને આવી ને લખીને એટલે આવું કોકવાર વાળી તો અહીંયા રહીશું તને નહીં ખબર પડતી. કોકવાર કે જો આ રોંગ સાઈડ આ પબ્લિક આ ગા જો ધીસ ઇઝ નોટ અહેમદાબાદ પહેલા જ કીધું તું મેં તો કાકા તમારી આ બાતથી તાર હા જો આ કોઠારે ચોકડી વાળો રોડ આવે હા જો કીધું ને અમદાવાદ જો નહીં વટ્યા હાલ હવે થોડુંક જ બાકી રહ્યું વટી જઈશું. વાંધો નહીં 10-15 મિનિટ થશે વટતા કે 5 મિનિટ 5 મિનિટ થશે બસ આગળ તો વટી જ જો કહેવાય ને તો ભાઈ. એટલે આગળ ગોંડલ ચોકડી આવી ગઈ એટલે પતી ગયું ભાઈ એટલે રાજકોટ ટૂંકમાં 4:30 વાગે વટી જઈશું. ગાઈસ તો અમારા પ્લાનિંગમાં થોડો ચેન્જ આવ્યો છે. અમે ધોરાજી ડાયરેક્ટ નહીં જવાના. પહેલાં કાગવડ આવ્યા છીએ અમે ખોડલધામ દર્શન કરવા માટે પછી જઈશું. અને અત્યારે મેં ચડ્ડો પહેર્યો. હવે ચડ્ડાના ટ્રેક બનાવી દઈશું કેમ કે આમાં ચેન વાળો હોય એથી ચેન ફિટ કરીને પછી કરી દે. અમે લોકો દર્શન કરી લીધા છે. અંદર ફોટોગ્રાફી અલાઉડ નહીં. ફોન એટલે કેમેરો ચાલુ નહીં કરવાનો તો અંદરનું તો ના બતાવે. દર્શન કરીને અહીંયા બહાર બેસવાનું ત્યાં બેઠા છે. અહીંયા સનસેટ મસ્ત થઈ રહ્યો છે તો જોઈએ છે. આજે ધજા છે ને એના માથે મૂકીને લાવાય ઉપર હવે ધજા ચડાવશે. તો આ મેન એન્ટ્રીથી અંદર જ આવતા આવી રીતનું મંદિર દેખાશે તમને. ગાઈસ તો અત્યારે અમે લોકો ખોડલધામના કેન્ટીનમાં આવ્યા છે. આવી રીતના ટોકન લેવાનું. આ બધી દુકાનો છે આ બાજુ ને આ બાજુ. આમાંથી કશું નહીં લેવાનું. પહેલાં અહીંયા ટોકન લેવા આવવાનું
જે પણ જુઓ ને ટોકન લઈને પછી તમે ટોકન આપો ત્યાં તો મળે. જોઈએ હવે શું લઈએ. શું કે પફ? એક પફ લઈ લો, એક આર્યું સેવ ખમણી લઈ લો. અમે લોકો એકલા સમોસા, સેવ ખમણી અને ખમણ જ કીધા છે. અને પેલું શું નહોતું પૌવા? આ પફ નહોતા. અને અહીંયાથી ચા લીધી. ચા અહીંયા ફ્રી છે, તમે જેટલી પીવો ને એટલી. અહીં એન્ટર થશો ને એવું જ ત્યાં સામે છે, એની બાજુમાં જમણી બાજુ. આ સેવ ખમણી કેવી છે? ખમણ જાય ને પેલું ક્રશ કરે એની પર સેવ નાખી દીધી. આ બધા આ ખમણ જ છે અંદર. એટલે સેવ ખમણી, ખમણ ને સેવ, સેવ ખમણી. અમે લોકો ધોરાજી પહોંચી ગયા. હવે સૌથી પહેલાં જમવા જઈશું, કેમ કે અમે 3 જ છે જમવામાં. પપ્પાને એ લોકો જુનાગઢ ગયા છે પ્રસંગમાં, તો એ આવશે હજુ 9-10 વાગતા જેવું. તો અમે પહેલાં જમી લઈએ, પછી ઘરે જ જઈશું, પહેરે આવશે એવો પ્લાન છે અત્યારે. તો અમે લોકો જમવા આવ્યા છે રાજુભાઈ ઢોસાવાળાને ત્યાં ઢોસા. હવે પહેલાં અહીંયા જ ખાતી હતી. એનો તો આવી ગયો પ્લેન કીધો હોય, અમે મૈસૂર મસાલા કીધો એટલે અમારે આવતા વાર લાગશે. અને અત્યારે કેટલા વાગે? અત્યારે જો 7:30 થવા આવ્યા. એટલે થોડું વહેલા જ જમ્યા છે હજુ તો. રાત્રે ભૂખ લાગી તો રહ્યા હશે. રાત્રે મળશે કશું? હા, રાત્રે ગાંઠિયા મળે તો ભાઈ ગાંઠિયા ખાઈશું. ભૂખ લાગશે પણ જગાય તો, કારણ કે થાકી જવા બપોરે, આખી બપોર ગાડી ચલાવી દો. જોઈએ આવો જમવાનું જમી લીધું. હવે સોડા પીવા તેની સોડા. ના અરે ક્રાંતિ કરે. યુદ્ધ રડવા જવાનું છે. એના કશું તું બંધ માને. શું લખ્યું છે? પેલું ક્રા છે ને કાન અલ્યા ભાઈને પૂછ. ભાઈને પૂછે શું લખ્યું. હેલો, આને ક્રા કે છે. જો આરે વ્હાઈટ સોડા ને આરે બ્લેક સોડા. આખી તો ના એને પીવું છે પણ ઘરું ખરાબ છે એટલે કશું કરાયું નહીં. અમે 2 એક મંગાવી દીધી. ભાઈ સોડાનો ભાવ જ અલગ એ પણ પેલી નહીં શું કહેવાય, કેવી નહીં ભૂલાઈ ગયું. અત્યારે સોડા પીધી હતી, ઉટકાર આવી એના માટે કેમ પેટ હલવું થઈ જાય. પણ તીધું ના ઉટકાર જ નહીં આવ્યો. સોડા છે કે શું છે ખબર નથી. કોલ્ડ ડ્રિંક પીવડાવી દીધી. કોલ્ડ ડ્રિંક માં આવી જાય. અરે જાના એની સોડા 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 છે કે પેલું એ જ્યુસ આપ્યો. સોડામાં શું નાખે? આને ખબર છે શું નાખે? સિરપ હોય એવી એક. સિરપ નાખે એટલે ગરી બની જાય. ના લ્યા, એ સિરપ હોય ને પછી એમાં સાદી સોડા નાખે. પણ પેલે જે જીરા સોડા આવે ને એવી જ નહીં. તીધું ઉટકાર ના આવે ટૂંકમાં, બીજું કશું નહીં. તકલીફ એ પડી ને ગમે તેવા ચાલે. શું કરવાનું? શું આવી જશે તો. જો આને આવ્યો જો. એટલે કલાક ઊંધી ના આવે ત્યાં ઊંધી શું પેટમાં દુખાડવાનું? હા એટલે મને આવી ગયો ને મેં આટલી પીધી તો. બસ હવે સોડા પી લીધી. હવે જઈશું ઘરે. હવે બોરિયા બિસ્તરા ઉતારવાના. અને હજુ ખબર કીધું નહીં કે આપણે શું કામ આવે છે એવું. અહીંયા કઝિનના મેરેજ છે, એ અટેન્ડ કરવા આવ્યા છે 2 દિવસ. એટલે પેડ હલવું દિવસ છે થોડું. હવે બીજો તરત આવશે થોડી વાર રહીને. શું કશું નહીં ભાઈ. દાણી વાળો કોક આવ્યું છે તે રેતીમાં કરાય. તો અમે અંદર બેઠા હતા તો બહાર આવ્યા કે દાણી ખાવી. મળી ગયું. ભાભી ગયા શરમાઈ પિયર આવીને. અમે લોકો હતા ઘેર આવી ગયા, બધો સામાન મૂકી દીધો. બેઠા હતા અંદર થોડીક વાર. હજુ પપ્પાને આપતા એમના હજુ તો કેટલા વાગશે? કંઈક 10 વાગશે. અને હતા તો 9 વાગ્યા, 10 સાડા 10 થશે. અમે તો જોઈશું, ઊંઘ આવશે તો ઊંઘી જઈશું. હવે ધાણી વાળો આવ્યો કોક એટલે બહાર આવ્યા છે. એ પેલી બાજુ કેટલી ભીડ એની પાસે જો. એ તો પેલી બાજુ છે. આવશે ભાઈ. હવે તીથુનો નવો આઈડિયા આવે છે. હું કૂદીને અહીંયા પકડું કે ના પહોંચે. પકડ. ખાલી ટચ કર. ટચ તો થઈ જાય. ઈ વચ્ચે કુદાય પકડવું પડે ને હાથ ખેંચાય એવું થાય. પણ એ પકડવાનું હોય ને એ થોડું વધારે ઉપરથી હાઈટેડ હે જો. તે જ તો કહું છું, એ પકડવા જઈએ તો પછી પડી જવાય. ભાઈ એ તો રિયા ઊંચી કરે ને તને. કર ઊંચો. હા હું તને ચોક્કસ. કર આ કર કર. જશો હમણાં ઘસીને બે પડીશું. અલે ના પડાય. જો તને ઉચકી દાણી વાળો ચપ્પલ પેલા એ શું તો કાઢીને કર. કાઢી નીચે પગ પડ્યા તો તૂટી જાય પગ. ઠંડી ના એક તો ના થાય શું આવું બધું ના. વીમા વાળું છે બધું.
અલ્યા એ આ બધું ચોરોને તમે ઈશારા આપો છો આ મને કયા ઈસા? કાંઈ ઈશારા ઈશારા? ચોરાની ઈશારા ઘરમાં ચોર આવી જશે સેડો એટલો ના, ઓલ્યા. ઊભા તો રહો પણ અલ્યા. એ ઊભા જો રહો, આયો પણ બે. try તો કરવા દો. જો આવી ગયો ધાણીવાળો જો આવ્યો. હજુ તો દૂર છે. અલ્યા આયો થઈ ગયું બૂટ બૂટ આપો, બૂટ પહેરી થઈ જાય. બૂટવાળી આ જો આવું વગાડે છે અવાજ આવશે એ આવે એટલે કહીએ વગાડે શું થયું ના, આ રોટેશન કરી દે આમ અપ ડાઉન આ હા આયા બસ હવે અહીંયા પતી ગયો તારે અમદાવાદ છૂટી ગયું. અમદાવાદમાં નહીં, તમે ધોરાજીમ છો. આમ ફેરે અરે ખાલી પેલું જે ઝટકો આવે ને ઠંડીમાં જો આવું વગાડે ને એટલે ઘરમાં તો બહાર આવે આય બહાર આય દોડતા શું હશે? દોડતા. હેડો હેડો હેડો. એની જોડે અલગ અલગ ફ્રેમ્સ બી હોય છે શું હોય? ફ્રેમ્સ ફેન? વગાડો ને એકવાર વગાડો કેવું વગાડો ટક 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 જો વગાડો ને એક આવી ખાલી સળિયો આવા અવાજથી જ બધા બહાર આવે છે તમારે શું છે સળિયો પછી આ પેલી જારીવાળી તા જે square, કરવું એ કરી દે બધું આ મોટા ગોળ આ નાના ગોળ અને આ રીંગ ખાલી આ જ કરો તો અલ્યા, કોણ કા ખાવાનું આખા ગામની વાત કરી આ વસ્તુ લીધું આ મિક્સમાં નહીં આ જ કેટલી કરવી? 30 ના કરી દઉં ને 100 ગ્રામ. ના 30 ના નહીં 20 ના જ કરો અને પોપકોર્ન નહીં પતી ગયા આ ઈ તો રહ્યું. અરે અરે યાર. લ્યા. શું? જો મીઠામાં છે રેતી ને મીઠું કેવું ફૂલી ગયું તીછું ના પેટની પાછળ હજુ સોડા પાછળ પડે છે ઘરે સોડા પીવડાઈ રહ્યા મને હમણાં વસાઈ રહ્યો કેવું તને રાતે ઊંઘતા ગાંઠા ગાંઠિયા હજુ તો ગાંઠિયા ખવડાવવા છોડા એ પચાવ્યું નહીં કરશું અંદરના ગાંઠિયા ખવડાવવા. આ ખાવાનું દીધું શું ખાય સોડા મને યાર ખોટું આ તો પડશે. કાલે ખવાય એવું જાઓ, નહીં કે હેડો અત્યારે ફટાફટ એક્ટિવા લઈને સોડા લેતા હો. હવે સોડા પીવી પડશે. અલ્યા હસો છે લે લ્યો. ભાઈ ખવડાવ પીવડાવવું પડે ભાઈ એ તો. ઘરી સોડા પીવડાવીને તે આવું અને 20 ના પોપકોર્ન કરી દો ઠંડા થવા દે ગરમ લાઈ જાય લાગે ચોટે મોમાં મને ચોટતા નહીં માને. કાચું કાચું. તમારું મન મારું મન સરખું પડ્યું હોય એ જ બારે. રૂપિયો ઓછો ભાઈ કહેશે આ કોની જોડે બનાવો તારા જોડે તારા જોડે અહીંયાના નહીં લાગતા ને તમને ભાઈ ક્યાંના લાગે હા ઉત્તર પ્રદેશ ના હું ઉત્તર ગુજરાત કે બોલવા ગયા જતા પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ. પ્રયાગરાજ એરિયા ઈ ના તે એરિયા ત્યાંના છે એ મારી વાત આ મારી વાત કરે છે તમને ક્યાંના લાગે હા હા ક્યાંના લાગે તમને ભાઈ બોલે તો ખબર પડે ને એમ. આટલું તો બોલ્યો તમારા અમે આટલું બધું જ બોલ્યો ઇન્ટ્રોડક્શન આપી દે તારું હું શું કામ આપું એ જાતે અંદાજો મારવા દે ને કેબીસી બિસ્કિટ શું બિસ્કિટ નામે ને ખબર કેબીસી કે યુબીસી પહેલા બીબીસી આવતું હવે કેબીસી આવે કેમ કોણ બનેગા કરોડપતિ આમાં જીતાય તમે આ ખાવ તો? અચ્છા આ ખાવ તો બુદ્ધિ આવે એટલે KBC માં તમે જીતી જાઓ. તો આ તે આ બુદ્ધિ તો ઓછી જ આ તીધું મને જાણની કહેતી હતી ખબર આ બિસ્કિટ કે આવા નાના નાના બિસ્કિટ મેં કીધું એવું અમને મળતું હતું મેં કીધું ત્યાં આગળ આ આજ કદી તામાં ખાવું એવું આ પેકેટમાં મળે ને અત્યારે જે આવી રીતે આવે ને બહાર એવી રીતે પહેલા આવતો હતો ગામમાં એવું આપવા માટે આવા બિસ્કિટ આપતો લાવી ગયેલા બિસ્કિટ લાવી લાયો જ નહીં પણ એ પહેલા આવતું હતું દાદીને કહેવાનું તારે અમને નહીં કહેવાનું બહુ પહેલા. બહુ પહેલા જો આરે બિસ્કિટ બધા હવે પીઝા વાળા થઈ ગયા. આરે બિસ્કિટ પહેલા આપણા ગામમાં આવતા હતા ગુડ ડે વાળા ને એવા થઈ ગયા. હા લે હા આ તો ખાલી ઉત્તરાયણમાં જ ખાવાના તો ઉત્તરાયણ જતી રહે વળતી ને મૂકી દે પાછા પાછા હું ઉત્તરાયણમાં અહીંયા નથી ને એટલે હું તો ખાઈ શકું તમે ના ખાઓ હા તો અમે અહીંયા હતા. જોયા કે હું તને કંઈક બતાવું હા આવો બતાવો. એ અગી હા હું તને કંઈક બતાવું
જો જો ગાઈસ જો લોટી લોટી આ તમે સંગમાં જાઓ તો જોવે હા ભાઈ રિયા આમાં પાણી પીવું છે એ તમારું એટલે પ્રૂફ છે કે આને હજુ નાની જ છે મોટી નહીં થઈ હું નાની હતી ને ત્યારથી આમાં પાણી પીઉં છું તો હજુ હું આમાં જ પીઉં છું. કોણ કે તું મોટી થઈ જાય એનું પ્રૂફ છે તું નાની જ હજુ એની ઘરમાં આપે જે પાણી પૂછ્યું છે થોડી તો શરમ કર તો તારું ઘરમાં આવી ગયો પણ પાણી નહીં પૂછ્યું મને બેઠો હોય એમને તારું જ ઘર છે તારે જાતે પી લેવાનું હોય. પાણી તો પીવડાવવું પડે ને પણ અમારું નહીં મન તો આપ્યું જ નહીં તો એ તારે ઘરનું જ કહેવાય પી જ લેવાનું જાતે. એવું ના હોય પીવું છે તારે હવે શું આજ તો પીવું જ છે ને પાણી નહીં મળે. અત્યારે એમાં કોઈના પીવું નહીં એટલાથી તો શું થાય અંદર જી પડે ખાલી એ તો પાણી તો એ તો એ ભલે નામ જગ્યા ને વકીલ છે એમાં તો પાણી પીવડે ખાલી राजा के लिए पानी लाया जाए टीडिंग टीडिंग એમના ભાઈના આપે છે हाँ આપશે રાજા लाओ लाओ थैंक यू ઉભા રહે જ્યાં તમે પાણી ના પી લે ને ત્યાં સુધી બરાબર છે હા તે બેસી બેસી પણ શકો તમને ઓપ્શન આપેલા હે આપે રાજા પાસે દિલદાર છે હો હા. રાજા તો બધું હાસ તો અમને એવું કશું નહીં તમે બેસો તમે ઊંઘી જાઓ ત્યારે કશું વાંધો નહીં રાજાને બહાર ના ઊંઘવું પડે હો. કશો વાંધો નહીં એમાં તો ગાડી છે અમે રિટર્ન થઈ શકીએ છે બરાબર છે રાજા તો જતા રહેશે રાજા તો રિયન જતા રે કશું કહેવાય નહીં ભાઈ અરે અહીંયા બહુ બધા ઘર છે તું શું ટેન્શન રાખું એ તો તું બહાર કાઢું બૈચાન ઘેર જતો રહું એ પાણી કર્યું રાજાને ડિસ્ટર્બ ના કરશો આ સોફો સોફો બગાડ્યો તે એટલે ખાલી ગુંટો પાણી ડર્યું ઘૂંટું ટપકું કહેવાય ગુટો વધારે સો એ ટપકું અને તારે શું શરબત પીવાનું છે? અરે સોડા એ તો તમે તો પીવાડા દીદી પાડીએ નહીં પીવા દેતા શું કરે છે કલાક કરી પાણી પીતા નહીં સોડા તે હું લઈ આવું પણ એ ના પાડે કે હવે નહીં પીવું. એને હાય નહીં પાડી તીથું ને સોડા પીવી છે જે પીવડા ની એમાં એને ઓછી મજા આવી તીથું ના તારા જ ના આવ્યા તો કઈ સોડા નથી. એને એટલે મજા નહીં કે ઉડકાર ના. જા સોડા તો ઘડી હોય હવે સોડા હોય તો ખાટી પેલું લીંબુ તો સોડા તારે કેવી રીતે ને કે ભાઈ લીંબુ સોડા પીવી એમ? એટલે સોડા જ પી સોડાનો મતલબ જ શું છે તો તો જીરા સોડા પી તો જીરા સોડા ગળી નહીં આવતી પેલી દાવત વાળી. હા તો એમાં પણ ગેસ હોય છે આમાં તો ગેસ જ નતો ગેસ આપણે જાતે બનાવો સોડા 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 તો ખબર પડે સોડા સાદી સોડા એમાં જો ગેસ આવે આમાં ગેસ હતો આ તો શરબત હતો ગળ્યો તો તે પીધી ને જ મેં પીધી તો મને ઓટકાર આવ્યો તને કેમ ના આવ્યો? તમે પહેલા તું અહીંયાની લોકલ લોકલ લોકલે ભાઈ લોકલે પી ને ફટાફટ. તકલી હા તકલી તકલિયા જો જો ભાઈ નવી સ્ટાઇલ રિયાના ટપ્પો ના પડ્યો સીના માટે છે ખોલ તો દીધું ખોલ અને હવે બારી ખોલવા માટે એ તું તોડતો ને દીધું અરે આ જો આ રફુ પેલું એ થઈ ગયું છે અલે તમે તો તોડશો ને મારું નામ આવશે. સર પર તૂટલું જ છે આ ખોલે પણ આખું ના ખોલ ને પણ ખાલી બતાવ પૂરતું જ છે હા ખુલી ગયું ના જો જો બારી ખોલ્યું એના માટે જોઈ રહ્યા આ ટેકનોલોજી આ કહેવાય ટેકનોલોજી આ પાછા કે હું તો કેબીસી બિસ્કિટ ખાઉં તો આ તો બુદ્ધિ તો ના લે તમને એટલે પા આયરું વાખવું હોય ચાલશે બહારથી મારથી અને અરે કાઢી નાખે પછી તો એમનું જ નામ આવે ને એટલે ઉપરથી આમ હેન્ડલ ખેંચે. પપ્પા જોઈ લેજો આ બધું આ કરે હવે કશું કરતા નહીં કરો થઈ ગઈ બંધ. આ બધું કાઢીને તો બંધ કરી તમે તે કરી થઈ ગયું આ ને જો આ આયરું તોડી દીધું છે બતાવો ભાઈ આ તોડી દીધું છે તે તોડ્યું. આ રિયા રિયા આમાં મારું નામ આપો ભાઈ. આવું કરે એટલે પછી એમનું નામ ના આવો લેડો ગ્લાસ હવે શું કરવાનું સોડા અરે સોડા એ તો તમે રાતે મને પેટમાં દુખે. રાતે સપનામાં સોડા જ આવશે હવે તીધું ગ્લાસ લઈને આવો સોડા સોડા તાત્કાલિક ધોરણે સોડા આવી જઈ છે હવે પહેલા- કહેશે કે આની અંદર સોડા છે પણ ટ્રાય કરીએ હવે ખબર થઈ
મેં હમણાં જ ખોલ્યું પીને મમ્મીએ પહેલાથી બનાવીને રાખી હતી ફ્રીજમાં પડી હતી એટલે કામ આવી ગઈ. એના બાજુ મેં નોટ કરતા હોય પીવાય નહીં. સોડાએ તો બહુ કર્યું. છે ને સોડા સોડા છે પણ ઓછા પાવર વાળી તો ના છે કારણ કે ચારનું બનાવેલું છે. અલ્યા પોતે ગાર લાગી જશે મસ્તી નહીં. પણ મુંજા વચ્ચે લાવી દઈએ વચ્ચે. પણ તમને આયુ ગાતું કાઢ્યા કોઈ ખાવ ઊંઘતા તો ખાવ. અલ્યા ના ખાવ આટલામાં ઊંઘતો ખાવ તમે. અલ્યા ના ઊંઘ ઊંઘી જો તમને ઊંઘ આવી છે ઊંઘી જો હું કાઢીને આવું છું. અહીંયા ઊંઘી જાઓ બે જાઓ. મને અહીંયા મૂંઝારો આવે અલ્યા ચલો મુંજારો કઈ કશું સફોકેશન એ બધું પાડ્યું. અલ્યા નહીં કાઢવું તીથું હસો વાગી જશે. નહીં કાઢવું ઉચકાશે તો જા નહીં. તમે અંગાત આવશો અંદર કાઢું હેડો લપસી જશે લે પડી જશે વાગી જશે. આવો આ રીધું નીકાળી દીધું જો. એટલે એ આ જો બધું કાઢી દીધું. મને ઊંઘવા કેમ નહીં દેતા બે બસ તો ગાઈસ અત્યારે અમે ઊંઘી જઈએ છે. હજુ મમ્મી પપ્પાને આવ્યા નહીં. હજુ આવવામાં હજુ એ થોડી વાર લાગે એવું છે ને અમે થાક્યા છે. અને કાલે સવારે 8 કે 9 વાગતા છે ને નીકળવાનું છે એથી જુનાગઢ જવા માટે. તો તમે આ બ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ટકલિયા કટ. હા જો એનું કઈ આવે ને તો કે ડાયરેક્ટ કટ એટલે એવું જોઈએ. જે તમે ખાતો હોય બધું. મેં રાજા મેં મંત્રી બરાબર.